આ ઉભાઈ ભાઈ બેહી જાઓ પ્લીઝ બેહી જાઓ યાર નમ્ર વિનંતી કરું બેહી જાઓ મામાદેવને માનતા હોય તો બેહી જાઓ જો મામાદેવથી મોટા હોય ને તો નો બેહતા નકર બેહી જાઓ ભાઈ તમને એમ લાગતું હોય કે અમે મામાથી મોટા છીએ તો ઉભા રહ્યો નકર બેહી જાઓ બીજું કાંઈ તમને કહેવું નથી જેટલી લાઈનમાં બધા ઉભા રહીને કહું છું મામાથી મોટા હોય ને એટલા જ ઉભા રહેજો બાકી બેહી જાજો અને કાંઈક તમારા મઠમાં માતાજી બેઠી એનાથી મોટા હોય તો બેહતા નહીં નકર બેહી જાઓ આ ભલામણા ઉભા ન થતા હવે જો મામાને માનતા હોય તો બસ આ મજા આવે બધાને દેખાય હા અને જેના આંગણે ભેગા થયા છે એવા મારા ભાવલા ગાંડાને હવે મારો બાબલો લટ છોડવા બિહારવી વાહ અને આ પતંગનું ગૌરવ કહેવાય એમાં અમારા રાધે સાઉન્ડ ભાવેશભાઈ રાધે સાઉન્ડ જોરદાર સાઉન્ડ વગાડે છે જોરદાર તાલીથી બતાવો બધા અમારા ભાવેશભાઈને હા આ પતંગનું નાક કહેવાય સાહેબ અને બીજી વાત અને મારી વટીલી સરકાર રાવણદેવને 1 સાલની પેરામણી કરી અને બાપુ સન્માન કરે જોરદાર તાલીઓ વગાડો બાપુને અને મારી વટીલી સરકારને યાદ કરવી છે જેના આંગણે ભેગા થયા છે એની યાદ કરવા એટલે પેલા મારી આયુના આગેવાન વીર ખેતલાને યાદ કરવા પછી આ મામાને બોલાવી કેવા કે ભુજનગર ને જાપા જો ને ભૂરા વાડિયું આની આમાં તને ફરતે કરાવ્યો તો જો ને પોતે મલાર પણ ભુજનગર ના રાણીઓ આમાં ખેતલા જન ખોળા પાથરે એ ઓલા ખોદા ને મરી આયુ લઈ જાગેવા ઈ આપણને યાદ કરી પણ કેવા એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ વનરવતી નાગણીએ તમને નો માથે નિખોવાલા એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ વનરવતી નાગણીએ તમને નો માથે નિખોવાલા એ આયુ નો યાગેવાન આવે ભાવલા કાંડાની લટે કદાચ મારી વટીલી સરકાર આવી હોય એ ભાવલા યુગ જાય યુગનો પાયો વયો જાય પણ
પણ આ ઢીંગી ધરતી માથે કદાચ મારા ભાવલા જો તે મનાળ માંગ્યું હોય અને તારા મનાળને પૂરા ન કરતો આવું તો તારો વડીલો મામો નો હોય. ભાવલાની સરકાર એકવાર બોલી જાય કે ખમા 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 એટલે એમાં ખોટ નો આવે. જામ જોન જોનની ધીંગી ધરતી માથે કદાચ હું વટીલી સરકાર બેઠી હોય, આ જે મામો બેઠો છે ને કઈક ના દુઃખ ભાગીને બેઠો છે. હમણાંનો દાખલો છે એ 14 વર્ષે આ મારા મામાએ દીકરા દીધા છે. કદાચ કોઈ દુખ્યો આવે ના હુડું મારે હે અને મારા ભાવલા ગાંડાના રૂવાડે એકવાર મામો આવે એ ધરતી માથે હું મામો ખમા કહું 14 વર્ષે તો ઠીક, પણ એકવાર જો 60 વર્ષે ખોરા નો ખુદાવું તો ભાવલા ગાંડાનો મામો નો ભાવલા ગાંડાનો મામો નો ઓના ખરેખર આ ભાવલા ગાંડાને એકવાર મારો બાપલો મારા મામાએ ખમા કહી દીધી ને તેદુનો ઉજરો થઈને ફરે છે. આને તમને નો ખબર હોય તો કહી દઉં, આ 6 વર્ષ લગી ભાવલો ગાંડો થઈને જ રાખ્યો છે. ગાંડો નરાધાર હતો આ માણસ, અને હજી એ ગાંડો છે. ત્યારે ઓમ ગાંડો હતો ને અત્યારે મામા વાહે ગાંડો છે. પણ 6 વર્ષના ટાણે એમ કહેવાય છે ગાંડો નરાધાર ફરતો તો, ફાટલ લુગડે ફરતો તો. તેથી મારા વટીલા મામાએ માથે હાથ મૂકીને કીધું, જાજા ભાવલા મારો બની જા અને ધરતી માથે
આ 6 વર્ષથી ગાંડો થઈને રખડ કોઈ તારી સંભાળ નથી લેતું, પણ હવે મારા લીધે હાલ મારો બની જા અને જામ જોધપુરની ધરતીમાં જો એકવાર આ તારો ડંકો નો વગાડું ભાવલા તો તારો વકીલો મામો નો હોય, વકીલો મામો सखी हमारा यागने आज कंसन वर्षे में जाम जोधपुरनी धरतीમાં કદાચ અમારો વકીલો મામો આવ્યો હોય અને આ ભાવલા ગાંડાને તો ગાંડો હતો ને હાજો કર્યો, પણ દુનિયાનો કોઈ દુખિયો કદાચ આ મારો બાબલો મામાના ખીજડા લગી આવી જાય અને મારો ભાવલો ગાંડો ધૂણીને ખમા કે અને ધરતી માથે જો કદાચ ઇતિહાસનો નવો નકશો નો માંડે તો ભાવલા ગાંડાની ગાંડી સરકાર નો ગાંડી સરકાર
આ જગ્યા માથે જે જમણવાર આ બધાએ પ્રસાદ લીધો ને, આ જે બધાએ પ્રસાદી લીધી ને અહીંયા આવીને મામાના મંદિરે, આ હાવ રામના ભરોસે છે ભાઈ. હા, અને 1,01,000 નો થંભ હજી અમારા મામાના દરબારમાં ઉભો થવાનો છે. જોરદાર તાલીથી વધાવો મારા મોજીલા મામાના. એ તાલી તો વગાડો યાર. હા, વગાડશે ભૂલા. હજી મારા કલરમાં તો આવો દે. હા, જે જમણવાર છે, જે અહીંયા જઈમાં રામના ભરોસે છે સાહેબ. કારણ કે દેવાવાળો દુબળો નથી, ભિખારી નથી મારો મામો. જેને જેને અહીંયા આવીને 1 રૂપિયો દીધો છે ને, એને હવારનો દી ઉગે. અને ભિખારી માંથી જો રાજા નો બનાવું તો ભાવલા ગાંડાની ગાંડી સરકાર નો હોય ભાઈ, ગાંડી સરકાર નો હોય ભાઈ. ભાઈ સ્ટેજ ઉપરથી બીજા હેઠા ઉતરી જાજો પ્લીઝ. કારણ કે ઘોર કરવા વાળાને મજા નથી આવતી, ધૂણવાની મજા નથી આવતી. એટલે બીજા સ્ટેજ ઉપર ભૂવાનો હેઠા ઉતરી જાવ પ્લીઝ. રેડી? એ પંખીડાનો મેળો રે આ બાજુ આ જાઓ. બેઠો યગ જાણમાં ભાઈ જે એટલે જ ને ભાઈ આ પાછળ ના સાચી વાત છે ભાઈ. કારણ કે મને અહીંયા દેખાતું નથી એટલે ભાઈ આ ઉભા બધાને બેહાડી દો અહીંથી. સાઈડમાં આવી જાઓ પ્લીઝ યાર. આ સગવડતા જાળવો થોડી. મામાને માનતા હોય તો તારી દયાથી મારા બાવલા ગાડાનું ગાડું હાલે મામા, તારી દયાથી હાલે. આ તારી દયાથી મારો ભાવલો ગાડો ઉજરો થઈને ફરે મામા, તારી દયાથી આ જગત એને ઓળખે છે. આ તારી દયા છે મામા. નકર આ ભાવલો કેદુનો ખોવાઈ ગયો તો આ દુનિયામાં કોઈ માણસે બાવડા નહોતા જાયલા મારા ભાવલાના. ધણી બની આવ્યો મારો બીલો મામો આવ્યો. હા, એનો ધણી બનીને આવ્યો ને બાવળું ચાલીને કીધું બાવલા મુંજાઈશમાં. આ ધોરણની દુનિયામાં કદાચ કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામા ખૂટે, મોહાર ખૂટે. અને અત્યારના માણા તો જીવતા બાવડા મેળે ભાવલા. પણ મૈરા પછી જો મહાન લગી ભેગો નો આવું તો તારો વડીલો મામો નો વડીલો મામો નો વડીલો મામો.
ઉતરી જા વાલા લાગ્યા મારા બાવલા ગાડાના તને ધૂપેલિયા એ જગતમાં તને પાછો પડવા દો નહીં મારા બાવલા ને દીવન વટીલી સરકારને કોઈ ઓળખે નહીં અરે હો જીલા મામા આ રંગીલા તારા દીદડે વાગે ઢોલ લગા એ મારો હુટેડીનો હાવજ મારી બાવલા ગાંડાની ગાંડી સરકાર ये रंगीला मामा अरे हो जीला मामा હારા ના ગાડે આખી દુનિયા બે હારું ગાડું કોને કહેવાય નવે નવી ફોર્ચ્યુનર ઊભી રાખો ને એટલે 5 જણા ચડી જાય હાલો કઈ બાજુ કોઈ સાયકલ લઈને જાતો હોય હાથ ઊંચો કરીને એને કીધું મને લેતો જા નહીં કારણ કે આ દુનિયા હારા ગાડે બેહવા વાળી છે હારા ગાડે દુનિયા બેઠે મારા બાવલા હારા ગાડે દુનિયા બેહ પણ મારો બાવલો ગાંડો કદાચ એનું ભાંગલ ટૂટલ ગાડું ઊભું રાખી દે હે મારા બાવલા આ તારો વટીલો મામો બોલે કે મારો બાવલો કદાચ ભાંગલ ટૂટલ ગાડું ઊભું રાખે અને ઈ ભાંગલ ટૂટલ ગાડામાં દાંત કાઢીને બેગી નો જાવ ને તો વટીલી સરકાર મામો નો વટીલી સરકાર મામો નો વટીલી સરકાર એ મનડો ઓશિયારા ટકોરા મારા મામાને
ધડાકા થાય છે ને આકાશમાં, આ ધડાકા જે આકાશમાં થાય છે ને આ મામાની લેર છે. અને દુનિયાની માલિકા મારા ભાવલા, આ દોરંગી દુનિયામાં તારો દુશ્મન કોઈ ખાલી લાંબી આંગળી કરે, બંદૂક લઈને સામે ઊભો રહી જાય તો મુંજાતો ને તારો આ ધણી બેઠો છે. કે તારા દુશ્મનની ગોલી ભાવલા તારા લગી પોગે, ઈ પેલા જો ગેમની ગોલી બનીને ભડાકા ન કરું તો વડીલો ગામો નો હોય, વડીલો ગામો નો હોય. એક મોજ મામાને કરવી છે. જે મામાને માનતા હોય એક આંગળી ઊંચી કરો, જે મામાને માનતા હોય એક આંગળી ઊંચી કરો. જો આ મામાનો પ્રસાદ લીધો હોય તો મોજ કરી લેવાનું થાય છે ભાઈ. આ એક મોજ તો મામાની થવી જ જોઈએ. હા અને હવે જો મામાને માનતા હોય તો બે હાથ અધર કરો, બે હાથ અધર. અને હવે મારા મામાની ધૂન ગાવી છે, ઘડીક મારા મામાને મનાવ, બે હાથથી તાલી વગાડવાની, ઘડીક હાથમાં કવારો થાય પણ ભલું થાય. બધાયને કહું છું હાથ ઘડીક હેઠા ન લેતા, પણ કેવી એ વાળ 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 મારી વેળા ને વાળ, તાર 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 મારી બેઠી ને તાર, બેઠી ને તાર. ધોરાજીની સરકાર એ ભલે ધોરાજી વાળા, એ ભલે ધોરાજી વાળા, એ વાળ વાળ આ ડોલર. અને મારી આ ચિરાગિયા મામાદેવની સરકાર એમ કહેવાય છે, મારી ધોરાજીની સરકાર ડોલર થી મામાને વધાવે છે. જોરદાર તાલીથી વધાવો આ ધોરાજી વાળો. અને બે હાથ અધર કરી નાખો, ઘડી બધા બે હાથ અધર કરી નાખો બધા. આ મોજ બાકી છે. હા એ વાળ 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 મારી રેડા ને વાળ, તાર 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 મારી બેઠી ને તાર, બેઠી ને તાર. યો 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 એ વાગડ રે વાગડિયા રે એ ખોબે રાખા કે હૈયા ને પાગડિયા રે એલા ભાઈ ભુવા પણ કરો ગયા ભુવા મારા, પછી જોડાવી દૂડો આયલા મામા.
પછી ઝીણા ઝીણા ઘૂઘરા વાગતા તાલીનો અવાજ યાર સંભળાતો નથી. હવે એક કામ કરી, આ મારો મામો આવ્યો હોય ને આ મારો જૂનાગઢ થી કદાચ મારો ભૂગો ભૂવો જો મોજમાં આવ્યો હોય ને, હવે એક જ મોજ કરવી છે. બીજી વાર નહીં કહું પણ એક વાર તાકાત થી બધા બે હાથ અદર કરી નાખો. તાકાત થી એ નો કરે ને એને આમ જો એના નેના હમ બધા ઉભા કરી નાખો. બધા આ ઘડીક હાથ અદર જ રાખજો. હવે નહીં વાગે ડાક કે નહીં વાગે પેટ. તમારા હાથમાં જેટલી તાકાત હોય ને એટલી તાલીનો અવાજ જો મારો વટીલો મામો નો સાંભળી જાય તો મામો નો કહેવાય. જેટલી તાકાત હોય એટલી હો. એમને તાલમાં બધાય બે હાથ અદર કરો. જો આ મામાદેવને માનતા હોય તો બધાય અને તાકાતથી વગર જો કેવી એ વાળ 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 મારી વેડા ને વાળ આઈ હજી થોડી જોરથી ભાઈ. એ ભૂવા પાણી કરવા ગયા તા ભૂવા મારા આ ગઢવી અમારો ગઢવીની મોજ છે ઓ ભાઈ. એની હારી મોજ છે. આ એવી જ રીતે ઘડી 5 મિનિટ આઈલા જો સમજો પછી તમને નથી કઈ કહેવું બાપ. હે પણ કેવી તાલી એ કંકુડા વે રાણા તારા પગલા દેખાડા કંકુડા વે રાણા તારા પગલા દેખાડા જાલરના લડકારે મારા એક જ વાર હાથ ઊંચા કરવા પછી મારા નહીં કહું. બધા બે હાથ અદર કરી નાખો એક જ વાર. બીજી વાર નહીં કહું યાર. કારણ કે આમાં ઘણાને એમ થઈ ગયું હવે ગઈઠો છે માથામાં ધોરા વાળાવ્યા તાલી વગાડું તો હારો ન લાગુ પણ દીકરો ગમે એવડો મોટો થાય માં આગળ ગગોદરે. હા જંતર હા એટલે એક વાર હાથ અદર કરી નાખો પછી નથી કેવું મારો બાપલો કેવું એ જંતર વાગે તારું જીનું જંતર વાગે કારણ કે હજી મોજ બાકી છે. બીજા હેઠા બેસી જાઓ પ્લીઝ. સ્ટેજ માંથી હેઠા ઉતરી જાઓ. બીજા ભુવાને ધૂણવાની મજા આવે. આ બીજા બધા સ્ટેજ ઉપરથી હેઠા ઉતરી જાઓ પ્લીઝ યાર. હેઠા બેસી જાઓ હેઠા. ये मामा मारा चामड़ानी सीवड़ा उतारी मोरनी अन तो ये मामा तारा लुढ़ के रे सुसवाई रे वदीला मामा मारा श्यामड़ानी सीवड़ा
તમારી મોજડી આ મોજ કરાવે તો મામો કરાવે બીજું કોઈ નહીં હે બાવલા એ હજી તો પિક્ચર ના નંબર પડે અમારા વાલા ધરતી માથે કદાચ મારા બાવલા આનો આ થઈને તું રે અત્યારે તો જામ જોધપુર માં ડંકો વાગે છે પણ મારા માર્ગે આયલો જા વિદેશની ધરતીમાં એકવાર ડંકો નો વગાડું તો તારો વડીલો મામો નો એ જીની જીની ચાદર વાગે મામા જીની જીની ચાદર વાગે રે આજે ભૂકા ભૂવા મારી માથે પૈસા ઉડાડે છે ને આ ભાવલા ગાડાને હાજો કરવા વાળો જ આ ભૂવો છે હા જૂનાગઢનો મારો ભોરુડા ભરવાડનો ભૂવો મારો ભૂકો ભૂવો ભાવલો ગાડો નરાધાર થઈને ફરતો તો ને આ માંડવાની કલમ એના જ હાથમાં છે કે દાદા બેટા કદાચ મારી ભૂગલા ભૂવાની ગાંડીએ કલમ હાથમાં લીધી હોય અને ભાવલા તારા માંડવામાં જો કોઈ લાગ માંડીને પી નો જાવ તો ભૂગા ભૂવાની ગાંડી નો હોય ધરતીમાં પી નો જાવ ભાવલા તો તારો વડીલો મામો લોટો આ તમારી ભાઈ બંધી એ ભાઈ બંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈ બંધ કેવાય લો બીજા હેઠા બેસી જાવ ને તો મજા આવશે વાલા બધા હેઠા બેસી જાવ બીજા કારણ કે આજ મારી નિહલડી આવ્યા હોય માડી તન કોણ બનાવે કોણ મજાવે ભાઈ આવું ભાઈ બધા પ્લીઝ સ્પીકર ની પાછળ વયા જાવ હાલો હાલો માઇક લઈને મારે ઊભું ન થવું પડે આ હેઠા બેસી જાવ ને કાઈ બાજુ વયા જાવ મારો બાપલો આ સ્પીકર આડે કોઈ ઊભા ન રહેતા ભાઈ તમે સ્પીકર આડે થી આગળ વયા જાવ ખાલી અને મારી ભાવલા ગાંડાની મેલડી નો તો હજી મારો બાપલો ઓહટો બાકી છે હા અને મારી મેલડી ને કારેંગો રાગ બહુ વાલો અને કારેંગરા રાગમાં કદાચ મારી ભાવલા ગાંડાની મેલડી ને મનાવતા હોય કેવી મળી ક્યાં ગઈ
ખેતર ખેડાય ખેતી ખેડાય મેલડીનો રાફડો નો કેડાય કરતા હોય કરાય પણ મેલડીનો ચારો નો કરાય અને બધાય પ્રોગ્રામમાં કહું છું પંખા વગરની સાયકલ લઈને જાતો જો મેલડી વાળો હોય ને તો તમારી ફોર્ચ્યુનર સાઈડ માંથી કાઢી લેજો એનો ચારો નો કરતા નહીં બે રેવાની કે પંખા વગરની સાયકલ લઈને જાતો હોય તો મારી મેલડીનો છે હા એની વગર એની સામે વગર વાગે ડોરા નો કઢાય અને વગર વાગે જો કદાય મારા ભાવલા તને કોઈ ઢોલ મારે અને મને મેલડીને અવાજ કરે અને ધરતી માથે 48 કલાકમાં જો કૂપન માંથી એના નામ નો કાઢું તેથી તો મને મેલડીને ખોટ લાગે ભિખારી માંથી પલભરમાં રાજા બનાવે અને પાછા તમે હરખા નો હાલો તો રાજા માંથી ભિખારી આ બનાવે પછી ભિખારી થઈ તમે માતાજી આગળ માંગો પછી રાજા બનીને આ મેલડીને ભૂલી જાઓ અને પછી એવું બોલો કે આ તો મારી કાંડાની કમાણીએ કર્યું છે તેદી મેલડી કે શું કે ઈ તો હાથમાં કટોરા લઈ ભીખ મગાવે મારી ભાવલા કાંડાની મેલડી ભીખ મગાવે ખબર છે કેવી છે આને બે જણા ઓળખી ગયા છે મેલડીને એક જેને મળી ગઈ ઈ આને ઓળખી ગયા છે બીજી જેને અડી ગઈ છે ઈ આને ઓળખી ગયા ઈ માતા છે જગતના ચારા થાય મેલડીના નો થાય અને બાવલા ધરતી માતા કદાચ મે મેલડીએ બાવલા પકડા છે ભરોહો રાખજે આ દુનિયામાં કદાચ ગમે ઈ કદાચ મારા દીકરા કહે પણ મારો બલીન રેજે અને જેમ મારા 52 ગજના નેજામાં દાગ નથી એમ બાવલા જો તારી કિસ્મતમાં દાગ રહેવા દઉં ને તેથી તમને મેલડીને ખોટ લાગે
માતા છે આ બંગલા જોઈને બેહવા વાળી માતા નથી મારી મેલડી કોઈ એમ કહેતું મારે મોટો બંગલો છે બેહી જાય એમ બેહવા વાળી માતા નથી મનવાલા લાગ્યા મારા બાવલા તારા ધૂળ ના એક ધડી મલા મન મેલડી નવાલા લાગ્યા આ ગઢવી ખરેખર અમારા ગઢવી સાહેબે બહુ મોજ કરાવી અને ગઢવી તો ગઢવી છે સાહેબ એક એવી માતાની વાતો દુહા નહીં હોય છે ગઢવીને મોઢે નહીં હોય આજે અત્યારે હું દુહા ગાઉં માતાજીનું વર્ણન કરું છું એ કોઈ સમજે ન સમજે પણ મારો ગઢવી સમજતા છે ભાઈ હકીકત હા એટલે ગઢવી તો મને બહુ ગમે ભાઈ કારણ કે ગઢવીનું નામ આવ્યું છે એટલે ગાઈ નાખું સારણ હુતી એક મિનારે રે દુહે જાગે એક ગઢવી ને રે હુતી આયલ ને જગાડવા એ લાકડી લઈને ગઢવી આવે રે એ એના નાદ એને જગાડે એનો નાદ એને જગાડે ભાઈ અને ભાઈ દુનિયાની માલિપા બે શબ્દ માતા જોગ માયાને કેવા છે પછી અમારા ગુગાબો આવી જાય હા માતાજી હેઠા બેહી જાઓ ભાઈ બધા હેઠા બેહી જાઓ પછી ડાક ચાલુ કરવી હેઠા બેહી જાઓ હાલો ગઢવી એ ગઢવી આપણે બેહી જાઓ હેઠા હાલો હા હા અને મારા ગુગાબો અને મોજ આવી છે લહેર આવી છે જગતમાં નારી રંગાય નર નો રંગાય પણ હું મૂળું મરીશ ને પછી મારી ઓખાની ધરતી રંગાય માં અને તેની મારી ગોધમાની ગાંડીએ કીધું મૂળું મળે આ ધરતીમાં કદાચ તું રે કે નો રે પણ તારી ઓખાની ધરતીમાં પગ મૂકું જો કદાચ તારો ઓખો હોનાનો નો કરું ને તેની મને ગોધમાં વારીને ખોજ લાગે ઓખો માતાજીને બહુ વાલો છે એટલે ગાવાનું મન થાય
એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારી ગોઠમાની ગાડીની વાત જ નો થાય એ ઓખો માનો ઓખો દેવી ઓખો માનો ઓખો એ માનો ઓખો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારી ગોઠમાની ગાડીની વાત જ નો અધરીના દેતારા પડકારા થાય મારી ગોઠમાની ગાડીની વાત નો થાય આદા એ માનો ઓખો રડી આપણો માનો ઓખો બાબા દેવી બાબા મારા ઘુગલા બુવાલી મેલડી માનશે મિલન કો એ ઘુગા બુવા પારકા ગામના સીમાડે મારી મેલડીનું ઓઢણું મોટી ધૂળમાં બેસી જા આ નિશાન માંગવા વાળા તો ઘણાય આવે આ પણ હિન્દુસ્તાનની ગમે એ ધરતીમાં મારા ઘુગલા ધૂળવા દેશ અને કદાચ હામે મળું રાખી દે અને મારી મેલડીનો ઓહટો લેજો કદાચ મડા બેઠા ન કરું મારા ઘુગા ફુવા તો તારી મેલડી નો ઘુગલા ભુવાની આબરૂ જવા દેતી મારી કળાયલ કરી દાદની મેલડી ઉતારી મારા ઘુગલા ના વરત કાપતી મારી મેલડી મેલડી એક
નવરા ન હોય મારા બેન. મોરો મોહટો મારી મેલડી નો ન હોય અને મોરો મોહટો આવે તો ભુવાની માલિકા હું મેલડી હોય નહીં. મેલડી નો ભુવો કોઈ દી માંદા માંદા ધૂણે ને મોરો મોહટો કોઈ દી મેલડી નો ન હોય. આ મારા ઘુગલા ભુવા કદાચ મારી મેલડી નું બાનું વડીને ધૂણવા બેઠી જાય તારા હુવાડે ઊભી થઈ જાવ. એ લખેલું તો દુનિયા વાંચેલ ગાયેલું જગત ગાય પણ જામ સોની ધરતીમાં નવો નકશો નો માનું તો ઘુગલા તારી મેલડી નો હોય બાબા. ઘુગલા તારી ઓછી મૂડી નો ભાગ્યો તો બનવું પણ ખાલી સુખ નો નહીં હો પણ જો દુઃખ નો ભાગ્યો બનવું નહીં તેથી તો ઘુગલા તારી મેળડી નોતી એ સુખ નો ઓનાનો એ સુખ નો સૂરજ ઉગાડી દીધો છે મારી માયે. દુનિયા આખી જોતી રહી જાય દીધું શ્યાર હાથે. એ ભટવા નથી દીધું માયે અમને કોઈ ગાળે. એ દુનિયા આખી જોતી રહી જાય દીધું માતાજીનો વેલો કહેવાય. હા તમે જે પરિવાર છો ને માતાજીની વાડ કહેવાય. વાડમાં કોઈ સીડા પાડે ને ખેડૂનો દીકરો ઘઉં વાવે મારો બાપલો કદાચ કોઈ રોજડું આવીને એમાં રણમ જણમ કરીને વહી જાય ને તો એને મારો બાપલો દુઃખ થાય. પણ મારી મેલડીની વસ્તી હોય ને એની વાડમાં કદાચ કોઈ પારકો આવીને સીધું પાડે તેથી મને મેલડીને દુઃખ થાય મારી નાય. હા કોઈ કાળા માથાનો માનવી આવીને મારી વાડમાં સીધું પડે અને ધરતી માથે કદાચ ધાન માંથી ધૂળ ખાતો કરી નો દઉં ને એ તેથી મને મેલડીને ખોટ લાગે.
જેવી માતા ન મળે ન મળે આ ધોરાજીની બોજા અને બાપ આવ્યા પરમાણ ધન્યવાદ હા મારી પેલો ઉગો તારો લાખનો બીજો હવા લાખનો હા મમન એ ગુગન પેલો ઉગો લાખનો બીજો હવા લાખનો ત્રીજો ઉગો મેલડીનો આવે ને એટલે કોઈના બાપની તાકાત નથી એના મૂળ ચૂકવી શકે કારણ કે પેલો ઉગો આવે ત્યારે ભુવાના ખોરીએ માતા આવે બીજો ઉગો આવે એટલે માતાજી ભુવાના રૂવાડે ઊભી થઈ અને ત્રીજો ઉગો આવે ને જો કદાચ થઈ થવાની વાતો નો માનું તેથી તો મને જાબડાની મેલડીને કોઈ ખોટ લાગે બાપ આ એ મારા વાલા મારા વાલા રે રામ મારી દેવી સાહેબ મારી બંધવારી મેલડી ખોખડદરના જાળવા વાળી મારી ભાનુઆઈની મેલડીના નામ ઉપર 500 રૂપિયા મારો બાપલો રાવળદેવને ભેટ આવે મારી જગદંબા જાજુ દે એટલે બંધવારીનું નામ પડ્યું ને એટલે હવે બંધવારીને એકવાર યાદ કરી લો પછી મારા મામાને બોલાવું બંધવારી મેલડી જેને મારી ભાનુઆઈની મેલડી કહેવાય સાહેબ ખોખરદરના ઝાડવે મનખા મેળો ભરાણો હોય મારી ક્રમસી બાપાના વ્યવહારની મેલડી બાપાની મેલડીને એકવાર યાદ કરી લો મારી ભાનુઆઈ મેલડીને કેવી કે મહીસાગરનું મોતી બંધવારી માતા આવી સાગરનું મોતી મારી બંધવારી તન ગુણ બનાવે તન ગુણ રીજાવે કોઈના દાવનું નો માને મારી કૃષ્ણ બાપાની દેવી ભાઈ આ દેવા ઉતરે ને મારી મેલડી એટલે કાંઈ નો ઘટે એટલે એ મારી માતાએ બનાયું યાદ હોનાથી હવાયું એ મારી મેલડીએ બનાયું યાદ હોનાથી હવાયું મારી ખોખડ દળમાં મઢડો એમાં બધું મારે આયું ખોખડ દળમાં મઢડો એમાં બધું મારે આવ્યું અને ભાઈ સાંભળી જાઓ
બંધવારી મેલડી છે ને, બંધવારી મેલડી. જો કે આમાં કોઈ નામ નો સાંભળ્યું એવું બને નહીં. મેલડીને માનતા હોય ને એટલા ઊંચી આંગળી કરો. મેલડીને માનતા હોય. એક વાત કહું, મારી બંધવારી મેલડી છે ને મારા મલકમાં બેઠી છે ભાઈ. એ મારા મલકની માતા મારી, અને મારા મલકની માતાને યાદ કરવી છે. આમાં 2 મિનિટ ગઢવી જ્ઞાનો બેઠા, જ્ઞાનો બેઠા. હા, ખાલી મારો બાપલો હાઈ જે માંગ્યું હોય દી ઉગવા દે તો મારી બંધવારી નો કહેવાય. આ ઈ મેલડી છે. એટલે મારે મારી મેલડીના નામ ઉપર ખાલી 5 હાથ બોલ જોતા છે મારો બાપલો. કોઈને માતાજી ઉપર ભરોસો હોય ને, મારી બંધવારી મેલડીના નામ ઉપર મારે 5 હાથ બોલ જોતા છે. જેને ભરોસો હોય ને મારો બાપલો અહીં લગી આવી જાજો. ઘડીક મારી બંધવારી મેલડી ગાવું છે, અને મારી બંધવારી મેલડીના નામ ઉપર શું નામ છે અમારા વિશાલભાઈ, મારી બંધવારી મેલડીના નામ ઉપર 501 રૂપિયા આપે છે. અમારા ભૂરાભાઈ ગઢવી 1001 રૂપિયા મારી બંધવારી મેલડીના નામ ઉપર આપે. જેને જેને ભરોસો હોય ખાલી 5 હાથ બોલ જોઈશે મારો બાપલો, પછી નથી જોતા. ઘડીક મારી બંધવારી મેલડીની મનાવી છે. એ મારી મેલડીના નામ ઉપર 1 રૂપિયો આપો. સવારનો દી ઉગે અને ઘરના દવાખાના બંધ ન કરે તો મારી બંધવારી મેલડી નો હોય બાબા, નો હોય બાબા. એક નામના ભરોસે મારી બંધવારી મેલડીને વધાવે છે. 551 રૂપિયા અમારા ગઢવી સાહેબ મારી બંધવારી મેલડીના નામ ઉપર આપે છે. હાલો મારો બાપલો 5 હાથ બોલ જોઈશે. જે કોઈને ભરોસો હોય ઘડીક વાર આવજો. પછી મારો બાપલો મારા મોજીલા મામાને યાદ કરવા છે. એ આ મારી બંધવારી મેલડી. ये मारी मेलडी ए बनायूं आज होनाथी हवायूं. मारी मेलडी ए बनायूं आज होनाथी हवायूं. એવા અમારા જીવનભાઈ હુડેચા 501 રૂપિયાનો બોલ આપે. હાલો મારો બાપલો જે કોઈને ભાવ હોય મારો બાપલો 2 મિનિટમાં પ્રતિક્રિયાને આવજો બાપા. કારણ કે આ તો મનખા મેળો. એવા જોગમાયાના નામ ઉપર અમારો બાપલો અમારા અકલભાઈ 501 રૂપિયા આપે છે. અમારા ભાવેશભાઈના મિત્ર એક બીજા 100 રૂપિયા મારી બંધવારીના નામ ઉપર આવે છે. ભાવેશભાઈના મિત્ર અમારા લાલુભાઈ રબારી ખીરસરાવાળા મામાદેવના થમની માલિપા મારો બાપલો 55,555 રૂપિયા આપે છે. જોરદાર તાલીથી વધાવો વાલા. અને મારા ભોરાનો ઓહટો આવ્યો છે. બબિયાવારીના નામ ઉપર મારો બાપલો મારી બંધવારીના નામે રાવળદેવને મારો બાપલો બીજા 500 રૂપિયા આપે. મારી જગતમાં જોગમાયા જાજુ દે બાપે. વાહ મારી જોગમાયા મારી બંધવારી જાજુ આપે બાપો. અને હવે અમારો ભોરાને જો ઓહટો આવ્યો હોય ને અદરી રાતના ગજરે કદાચ મારી બંધવારીને યાદ કરી હોય અને હુપેડીના પાદરમાં જો વાવટા નો દેખાડું તો ખોખરદર મારી બંધવારી મેલડી નો હોય. અને બોલાવો હવે મારા મામાને બોલાવો. એવા મારા ગભાભાઈ ચાપડા 501 રૂપિયા રાવળદેવને ભેટ આપે મારી જગદંબા જાજુ દે. હા મારો ભૂતડો, મારો ભૂતડો વડલા તારી વરાજ. અરે રે ઓલી પાને ફરરી. હવે ક્યાં જઈ જપાવું મારી પદ્માના જા. આ ભૂતડો કોણ છે ખબર છે? ભૂતડો કેતા માંગડો.
પદ્મા આયરે જેને પ્રીત બંધાણી હતી અને વચન દીધા હતા આપેલા કોલે આવીશ અને જ્યારે મૃત્યુનો ભેટો થયો ને મૈરા પછી આંખું ખુલી રહી ગઈ કે મારી પદ્માને જોવી છે મારે આને પ્રેમ કહેવાય હા મૈરા પછી જેને મારો બાબલો વડલે ભૂત થઈને રાહ જોઈ ઈ માંગડા વાળો એને પ્રેમ કહેવાય અત્યારે વેમ જ છે વાલા એક મહિનામાં બ્લેક લિસ્ટમાં વહી ગયા હોય કે પ્રેમ 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 એમ પ્રેમ નો થાય પણ કેવો પ્રેમ એ મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને જુવાર મરતા રે બોલ્યો મારો માગડો રે ભૂતડો રોવે ઈ કેવું રોવે આપણે માણા રોય ને આપણે માણા હતા આપણે માણા રોય એટલે આપણી પાપણમાં પાણી પડે સૌ રૂવે સંસાર એની પાપણને પાણી પડે પણ ભૂતડો રોવે બેકાર એના લોચનીયથી લોહી જરે એટલે ભૂતડાને હવે એની ઘાઈમાં મનાવી કેવી એ ભૂતડો રમે મારો ભૂતડો રમે મારો ભૂતડો રમે મારો ભૂતડો રમે એ હાલો ને જોવા મારા ભૂતડાને રે આજ હાલો ને જોવા એ લાંબી જટાયું ભૂતડા લાંબી જટાયું ભૂતડા દાદા તારે લાંબી જટાયું आज आनंद आज उसरो अनन्य नो मा पड़ी जाए पाछो ये मायने आ मारी वटीली सरकार ना जोने आंगणे मारी वटीली सरकार ने एक बार याद करवी छे एक बोल बोली नाखो पछी मारा वटीला मामा ने हजी याद करवा छे भूखा बुआ 2 मिनिट मारा मामा ने याद करवा छे एवा हमारा मित्तलबेन कल्पेश भाई सगर जाम जोधपुर हाँ अने जाम जोधपुर हस्ते हमारा प्रदीप भाई मेरामण भाई गणेश 41,000 रुपया आपी अने मारा मामा नो मांडवो वधावे वधावो वधावो ताली थी वधावो साहेब ए मारा मामा नी मेर सदाई नी माथे रे बाबा અને હવે મામાના નામ ઉપર બોલ આવ્યો છે તો હવે એકવાર મારી વડીલી સરકારને મનાવી લઉં એ મામાનું નામ પડે અને મારા ભૂગા ભુવા એ મારા બાપ ભાવલા ભુવાને જો મામો નો આવે તો મારા વડીલા મામાને ખોટ લાગે બા ખોટ લાગે બા જય જો મારો વડીલો મામો મારા ભાવલા દાદાની ગાંધી સરકાર मालीपा भाई बीजा यथा बे जाओ यार
હેઠા બેસી જાઓ, પછી ડાક ચાલુ કરવી છે ભાઈ. આ ઊભા ઈ બધા બેસી જાઓ ભાઈ, પ્લીઝ. બબિયાણાના ઉપાસક અમારા ગૌરીબેન આવી જાય. હા, અમારા ગૌરીબેન આવી જાય. મારી બબિયાણા, મારી મેરડી માતાજીના ઉપાસક. વાહ, ધન્યવાદ. બીજા હેઠા બેસી જાઓ પ્લીઝ, હેઠા બેસી જાઓ. નમ્ર વિનંતી છે ભાઈ. હવે લેડીઝ ધૂણું આવે છે એટલે પ્લીઝ તમને નમ્ર વિનંતી કરીને કહું છું, જે ભુવાનો હોય સ્ટેજ ઉપરથી હેઠા ઉતરી જાઓ. આલો સ્ટેજ પેલા ખાલી કરી નાખો, પછી જ માતાજીની ડાક ચાલુ કરવી છે, તાલગી નથી કરવી. હવે બીજા છોકરાઓ બધા ઉતરી જાઓ ભાઈ. હા, અમારા મેરામણભાઈ અને છગનભાઈ. હા, અમારા મેરામણભાઈ સગર બાજુની વાડી વાળા છે. 1001 રૂપિયા મારો બાપલો રાવળદેવને શીખ આપે. મારી જગદંબા જોગમાયા જાજુ દે અને માં જગદંબાનો ચારે હાથનો છાંયો રહે. હવે ભાઈ હેઠા